પ્રણામ દર્શક મિત્રો, હું સુધીર શાંતિલાલ રાવલ, વી ટીવીમાં આપનું સ્વાગત છે. ઓફ ધ રેકોર્ડના મંચ પર આજે આપણી વચ્ચે એક એવા મનીષી છે કે જેઓના જીવનભરના વિચાર, વાણી અને વર્તન પર નજર કરીએ તો ભારતના મહાન નરત્નો, સમાજ સુધારકો રાજા રામ મોહન રાય કે સ્વામી વિવેકાનંદની યાદ તાજી થઈ જાય છે. દંતાલી જેવા નાના ગામમાં સેવા યજ્ઞથી કરોડો હૃદય મનને પવિત્ર અને ઝંકૃત કરતા સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ આજે આપણી વચ્ચે છે. સ્વામીજી, ઓફ ધ રેકોર્ડમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર સ્વામીજી, આપના વિચારો, આપના લખાણ, આપના પ્રવચનોથી લાખો કરોડો લોકો અજાણ નથી. આપનો પ્રભાવ છે. આપે અહીંયા સુધીની જે આ 85 વર્ષથી ઉંમરની વયના છો, સૌથી પહેલાં એ જાણવામાં રસ છે કે આપની બાલ્યાવસ્થાથી અહીંયા સુધીની સફર કેવી રહી, એ આપની નજરે કેવી રહી એ જાણવું છે. સૌથી પહેલાં તો હું આપને એ જણાવું કે તમે રાજા રામ મોહન રાય અને સ્વામી વિવેકાનંદ વગેરેની સાથે મને જે બેસાડ્યો છે એને યોગ્ય હું નથી. એ આપની નમ્રતા હું તો એ બધાના ચરણોની રજની રજ છું, બરાબર. એટલે એવી મારી કોઈ લાયકાત નથી. એ આપની નમ્રતા. બીજું, તમારી ચેનલ દ્વારા આ ઇન્ટરવ્યૂ લઈને મારા વિચારોને લોકો સુધી પહોંચતા કરવા બદલ તમારો આભાર માનું છું. હવે મૂળ વાત ઉપર આવું. મારું બચપણ છે એ બહુ દુઃખમાં વીત્યું છે અને હવે મને એમ લાગે છે કે એ દુઃખ હતું એ મારું ઘડતર હતું. જો એ દુઃખ ના પડ્યા હોત તો કદાચ જે રીતે આજે હું ઘડાયો છું એવો ઘડાયો ના હોત. મારી 3-3.5 વર્ષની ઉંમરે પિતા ગુજરી ગયા, 13 વર્ષની ઉંમરે માતા ગુજરી ગયા. એટલે અમે 3 ભાઈઓ હતા એ નિરાધાર થઈ ગયા. કોઈ સગું નહીં, કોઈનો સાથ નહીં, કોઈનો ટેકો નહીં. અને આ 3 નાના બાળકોએ અથડાતા કૂટાતા જેમ તેમ કરીને જીવનની શરૂઆત કરી. એ બધી બહુ લાંબી વાતો છે અને મેં મારા પુસ્તકોમાં લખી છે, એટલે જેને જિજ્ઞાસા હોય એ જોઈ શકે છે. પણ અત્યાર સુધીમાં આ જગ્યાએ જે હું પહોંચ્યો છું એમાં મારે કહેવું પડે કે મને કોઈની પણ પ્રેરણા નથી મળી. કોઈની પાસેથી કશું શીખ્યો હોઉં એવું પણ નથી. જોકે આખી દુનિયા શિક્ષક છે અને બધાની પાસેથી શીખવું જ જોઈએ, બરાબર. પણ તે છતાં જે કંઈ થયું છે એ માત્ર ઈશ્વર પ્રેરણાથી થયું છે. અને હું પાછું વળીને જોઉં છું તો મને એમ લાગે છે, જેને સિંહાવલોકન કહેવાય, તો હું જોઉં છું કે જ્યારે જે ઘટનાઓ ઘટી એ આગળની ઘટનાઓ માટે, આગળના પ્રકરણ માટે જરૂરી હતી. એ વખતે આપણને ના ગમે, પણ પછીથી એમ લાગ્યું કે જો આ ના થયું હોત તો આ પણ ના થયું હોત. જે થાય સારા માટે. એટલે જે થાય છે એ સારા માટે થાય છે એવી મારી માન્યતા મારામાં વ્યક્તિગત જીવન માટે મને લાગે છે. આપે જે રીતે સંન્યાસ માર્ગ ગ્રહણ કર્યો એ નિર્ણય કઈ પળે લેવાયો? એ નિર્ણય બહુ વિચિત્ર પ્રસંગ હતો અને એ પ્રસંગ મેં ઘણીવાર લોકો આગળ મૂક્યો છે, કશું છુપાયું નથી. બહુ નાની ઉંમરમાં, એટલે લગભગ 19 વર્ષની ઉંમરમાં હું એક પ્રેમ પ્રકરણમાં પડી ગયેલો અને મારા ઉપર એવી અસર હતી કે જીવનમાં રામની માફક એક જ પત્ની કરવી જોઈએ. ઓકે. અને એ આદર્શ નદીને ચાલતો હતો, પણ એ બહુ આગળ લાંબુ ચાલ્યું નહીં અને એનો મને ખૂબ આઘાત લાગ્યો. અને એટલો બધો આઘાત લાગ્યો કે એ આઘાતે મને આ તરફ વાળી દીધો. અચ્છા, એ આઘાત લાગ્યો એ પણ કદાચ નિમિત્ત જ. જો એ ના બન્યું હોત ને હા, તો હું તો સામાન્ય પામર માણસની માફક પામર જ રહ્યો હોત. બરાબર. એ આઘાતે મને આ દિશામાં ધકેલી દીધો, એટલે એ એક નિમિત્ત બન્યું હતું. સ્વામીજી, બહુ રોચક વાત કહી આપે. હું પણ વિષય ઉપર આવું કે આપણે સમાજ, રાષ્ટ્ર, ધર્મ એ ઉપર ઘણું કહ્યું છે. જેમ આપે કહ્યું, પુસ્તકો લખ્યા છે, અનેક પ્રશ્નો છે. પણ આપની દૃષ્ટિએ, આપના અવલોકન મુજબ રાષ્ટ્રની સૌથી વધુ ચિંતાજનક પ્રશ્નો કયા આપને લાગે? ઘણા પ્રશ્નો છે. એમાં 1-2 સળગતા પ્રશ્નો છે. બીજા પ્રશ્નો તમે શાંતિથી ઉકેલો તો ચાલે, પણ સળગતા પ્રશ્નોને તરત જ ઉકેલવા પડે. અને એવા પ્રશ્નો છે, એક તો કાશ્મીરનો પ્રશ્ન છે, એક નક્સલવાદીઓનો પ્રશ્ન છે, પૂર્વ ભારતનો પ્રશ્ન છે. ઓકે. અને સૌથી વિકટ પ્રશ્ન હિન્દુ પ્રજા અલ્પસંખ્યક ના બની જાય એનો છે. હિન્દુ પ્રજા દિવસે દિવસે ઘટતી જાય છે
અને ઘટતી જવાના કારણે એક દિવસ એવો આવે કે એ બહુમતીમાંથી અલ્પમતીમાં આવી જાય, અને જો અલ્પમતીમાં આવી જાય તો એની દશા તો પાકિસ્તાન અને બાંગ્લાદેશના હિન્દુઓ જેવી થાય જ, પણ એની સાથે સાથે અહીંની લોકશાહી પણ ખતમ થઈ જાય. જ્યાં સુધી હિન્દુ પ્રજા બહુમતીમાં છે ત્યાં સુધી જ લોકશાહી છે. કારણ કે મુસ્લિમો કોઈ જગ્યાએ લોકશાહીથી જીવતા હોય એવું બહુ ઓછું દેખાય છે. દરેક જગ્યાએ કોઈને કોઈ પ્રશ્ન સળગતો જ હોય છે. એટલે આખી દુનિયામાં આજે એક આતંકવાદીઓનો જબરજસ્ત પ્રસંગ સળગી રહ્યો છે. એમાં પાકિસ્તાન મુક્ત નથી, બાંગ્લાદેશ મુક્ત નથી, ઈરાન મુક્ત નથી, ઈરાક મુક્ત નથી, લિબિયા મુક્ત નથી, સિરિયા મુક્ત નથી. આખી દુનિયા સળગી રહી છે. આ સમસ્યાનો મૂળમાં શું કારણો? મૂળમાં પ્રાથમિક ભૂલો છે. પ્રાથમિક ભૂલો એ છે કે જ્યારે દેશનું વિભાજન થયું, કાશ્મીરની વાત કરો છો? નહીં, પણ હિન્દુસ્તાન પાકિસ્તાન જ્યારે બન્યું ત્યારે એક એવો પણ પ્રશ્ન હતો કે બંને દેશોની પ્રજાને જ્યાં અલ્પમત હોય એની અદલાબદલી કરી લેવી, પણ એ કોઈએ સ્વીકાર ના કર્યો. અને ગાંધીજી અને નહેરુજી અત્યંત આદર્શવાદી હતા. એમને એમ હતું કે ભવિષ્યમાં આ બધી પ્રજા હળીમળીને સંપીને એક થઈને રહેશે અને દેશ શાંતિથી આગળ વધશે. પણ આગળના દિવસોમાં જોવા મળ્યું કે એવું થઈ શકતું નથી. નાની નાની બાબતોમાં તોફાનો થાય છે, હુલ્લડો થાય છે અને સળગે છે દેશ. ચેનલોવાળા એમાં વધારે રસ લે છે, રાજકારણવાળા વધારે રસ લે છે, અને એ બધાના દ્વારા આ પ્રશ્ન વધુને વધુ વિકટ બનતો થયો છે. એટલે આ જે રીતનું ઇન્વોલ્વમેન્ટ થતું છે એના કારણે પ્રશ્નો વધારે વકરી રહ્યા છે. કાશ્મીરની સમસ્યા તો કોઈનાથી હજી હલ થઈ નથી શકતી. એક સાંજે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ છે. એનો ઉકેલ શું હોઈ શકે? એનો ઉકેલ મારી દ્રષ્ટિએ તો સરકારને પીછી હટ કરવી જરૂરી છે. ઓકે, કઈ રીતે? 370મી કલમ રાખવી જ જોઈએ. એવી જાહેરાત કરવી જોઈએ. જો તમારે કાશ્મીર રાખવું હોય તો 370મી કલમ રાખવી જોઈએ, કઢાય નહીં. તમે આખી દુનિયામાં ફરીને જુઓ. હોંગકોંગમાં 2 સરકારો છે, ચાઇનાની ને હોંગકોંગની. 2 ઝંડા છે, 2 રાષ્ટ્રપતિઓ છે, 2 બંધારણો છે, 2 કરન્સીઓ છે. હોંગકોંગના માણસને ચાઇના જવું હોય તો વિઝા ના લેવા પડે, પણ ચાઇનાને હોંગકોંગ આવવું હોય તો વિઝા લેવા પડે. એટલે આટલી બધી શરતો પછી પણ ચાઇનાએ હોંગકોંગનો સ્વીકાર કર્યો છે. તો આપણે તો કાશ્મીરમાં એટલી બધી કોઈ શરતો નથી. 370મી જ કલમ છે. અને એવી કલમ તો તમે નાગાલેન્ડને આપી છે, મિઝોરમને આપી છે, સિક્કિમને આપી છે, ઘણાને આપી છે. એટલે 370ની કલમ તો છે જ, પણ વિશ્વાસની ક્રાઇસિસ જે છે એ દૂર થાય એના માટે વિશ્વાસની ક્રાઇસિસ ત્યારે દૂર થાય જ્યારે એના માટે આંદોલનો ના થાય. એટલે હું કહું છું કે હિંમત કરીને આમાં પીછેહટ કરવી જોઈએ. આપણો એક જ મુદ્દો હોવો જોઈએ, કાશ્મીર જોડાયેલું રહેવું જોઈએ, ત્યાં બીજો કોઈ ત્રીજો કોઈ માણસ ના પેસી જવો જોઈએ. જો તમે આ યુદ્ધ વિના સંભવ છે, એ યુદ્ધ વિના સંભવ છે. યુદ્ધ વિના સંભવ છે ને નથી, પણ જો પાકિસ્તાન યુદ્ધ કરે, અને અત્યારે એને વધારે ચડ ઉપડી છે ચાઇનાના જોરે, યુદ્ધ કરે તો એ મોકો આપણે છોડવો જોઈએ નહીં. પણ એ મોકો જો તમારે લેવો હોય તો તમારે ખૂબ શક્તિશાળી થવું જોઈએ. અને એ શક્તિશાળી થવા માટે મોદીએ સારા પ્રયત્નો કર્યા છે. અત્યાર સુધી જે આપણી તટસ્થ નીતિ હતી એ આત્મઘાતી નીતિ હતી, અને આત્મઘાતી નીતિનો પરિવર્તન કરીને અમેરિકા સાથે, જાપાન સાથે, ઓસ્ટ્રેલિયા સાથે, આજુબાજુના દેશો સાથે પ્રવાસ કરીને નાની મોટી સંધિઓ કરીને એ બધાનો એક સંયુક્ત મેળ બનાવી રહ્યા છે. એક પ્રશ્ન ધર્માંધતાનો પણ છે, જે આપે અગાઉ આપના લખાણોમાંથી જ મેં વાંચેલું છે કે ધર્મ હોય ત્યાં વિશાળતા હોય ને સંપ્રદાય હોય ત્યાં સંકીર્ણતા હોય. મને એમ લાગે છે આપણા અનેક પ્રશ્નોમાં આ કારણ મહત્વનું છે. એ તો છે જ. એનો ઉપાય શું હોઈ શકે? આ જે સંપ્રદાયવાદ વકરતો જાય છે, સાચો ધર્મ પ્રત્યેની એનો ઉપાય બહુ અઘરો છે, અને એ વૈચારિક છે. લોકો વૈચારિક રીતે એવું સમજે કે સંપ્રદાય જુદી વસ્તુ છે અને ધર્મ જુદી વસ્તુ છે. ધર્મને આપણે સનાતન કહીએ છીએ, નેચરલ કહીએ છીએ, કુદરતી કહીએ છીએ, જ્યારે સંપ્રદાય માનવ સર્જિત હોય છે. અને જે માનવ સર્જિત હોય છે એ ભૂલ વિનાનું નથી હોતું. દેશ કાળ પરિસ્થિતિ પ્રમાણે એને સંદર્ભો હોય છે, અને એટલે એમાં સતત સુધારા પણ જોઈએ. પણ તો આ ધર્મગુરુઓની જવાબદારી ન કહેવાય કે એ સમજ ફેલાવે, ગેરસમજ નહીં?
આપણે એમ એ સ્થાપિત હિતો છે. જો એ સંપ્રદાય ઉપરની પકડ ઢીલી કરે તો જીરો થઈ જાય. એમનામાં એટલું વ્યક્તિત્વ નથી કે સંપ્રદાયના વડા સિવાય પોતાની મહત્તા સાચવી શકે એટલું એમનામાં ઓજસ નથી. એટલે એમનો જે હીરોપણું છે એ સંપ્રદાયના જોરે જ હોય છે. આપણા રાષ્ટ્રની ઉન્નતિ માટે આપણા મહાન નરનોએ જે રીતની કેડી બનાવી એ આદર્શો મૂલ્યો પર ચાલતા અને સાંસ્કૃતિક મૂલ્યો આપણા છે એટલે જ આપણે હજારો વર્ષથી આપણી સંસ્કૃતિ ટકી રહી છે. પણ ગાંધી વીત્યાને હજી કંઈ એવા સૈકાઓ નથી વીત્યા, એમ છતાંય નૈતિક મૂલ્યોનું અધપતન બહુ ટૂંકા સમયમાં થઈ ગયું છે. આ પરિસ્થિતિ જે વર્તમાન છે એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આમાં 2-3 વાતો છે. પહેલી વાત તો એ છે કે આપણી સંસ્કૃતિ મહાન છે એ બરાબર સાચી વાત નથી. જો મહાન હોય તો ગુલામ કેમ થયા? ઓકે, આપણી ક્યાંક ને ક્યાંક નબળાઈઓ રહી હતી. આપણે જો મહાન હોઈએ તો જે પરદેશથી શકો આયા, હુણો આયા, સિથિયનો આયા, જે કોઈ આયા બધાએ રાજ કર્યું. પછી મોડે મુસ્લિમો આવ્યા અને મુસ્લિમો 1-1.5% મુસ્લિમોએ દેશ ઉપર રાજ કર્યું. તો 1.5% મહાન કે 99% મહાન? એટલે પરલોકવાદી ન હોવું જોઈએ, પણ આ લોકને સુધારીને પછી આગળ પરલોકની વાત વિચારો. આ લોકને પહેલાં સુધારો પછી પરલોકને. એનું પરિણામ એ આવ્યું કે આપણે આ લોક માટે કશું કર્યું નહીં. આપણે ત્યાં કેટલા વીતરાગી થયા, કેટલા ત્રિકાળ જ્ઞાની થયા, કેટલા એ મહાન થયા, પણ કોઈએ એક સોય ના બનાવી. દેશની જરૂરિયાતની એક સોય કોઈએ ના બનાવી. બધા પરલોક ને મોક્ષ. એટલે આ દેશનું જે ક્રીમ છે એ કાં તો ગુફામાં નિષ્ક્રિય થઈ ગયું, કાં તો મંદિરોમાં નિષ્ક્રિય થઈ ગયું, ને આજે પણ થઈ ગયું છે. અને એ રીતે તમે તમારા ક્રીમનો સદુપયોગ ના કરી શકો. પશ્ચિમના લોકો છે એ અગવડોને દૂર કરવા લાગ્યા. પહેલાં અગવડો દૂર કરો. એમણે સોય બનાવી, કાતર બનાવી, રેલ બનાવી, ટેલિફોન, આ બધું જે છે આ બધું દેખાય એ બધું એમનું જ બનાવેલું છે. મોબાઈલ બનાવ્યો અને આપણે ઉપયોગ કરીએ છીએ. બોલ પેન બનાવી, હિન્દી પેન બનાવી અને એનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ, પણ એમનું બનાવેલું. એટલે આ એક બીજો દોષ છે કે આપણે પરલોકવાદી થવાના કારણે પરલોકની સિદ્ધિ પત્ની ત્યાગ વિના થાય નહીં, ઘર ત્યાગ વિના થાય નહીં. એટલે ત્યાગી થવું પડે. મારું એવું માનવું છે કે આપણી 2 મુખ્ય ધારાઓ છે, એક ઋષિ ધારા અને એક સાધુ ધારા. ઋષિ ધારામાં પત્ની ત્યાગ નથી, ગૃહ ત્યાગ નથી, જીવનભર કામ કરવાનું અને કર્મણ્યેવે એમ કરીને કર્મનું મહત્વ વગર કર્મ કરવાનું. જ્યારે આ માર્ગમાં તો ત્યાગ જ મહત્વનો છે. તે નાના બાળકોને પણ સાધુ બનાવી દે અને એવું ટોળું લઈને ફરે, એની પાછી મહિમા વધે, એવા ભગવાન થઈ જાય પાછા. એટલે આ એક બીજો દોષ. બરાબર. ત્રીજો દોષ એવો છે કે આપણે જન્મથી કામ માન્યું. સુથારનો દીકરો સુથાર થાય, લુહારનો દીકરો લુહાર થાય, વાળંદનો દીકરો વાળંદ થાય. એના પરિણામે એ આવ્યું કે માણસ જ્યાં હતો ત્યાં જ સ્થિર થઈ ગયો. એને આગળ વધવાની કોઈ, હવે માનો કે કોઈ વાળંદનો દીકરો છે, એને બહુ તો સારો અસ્ત્રો લાવવાનું, સારું પેલું શોપ કહેવાય ને એવું કરવાનું. આપણે ત્યાં 2 રીતે વિભાજન થાય છે, સંપ્રદાયોના દ્વારા અને જ્ઞાતિઓના દ્વારા. દરેકના ચોકા જુદા, દરેકની વાડીઓ બધું જ જુદું જુદું. તો આપણી આ જે પરંપરાઓ છે, ઉત્સવો છે, એ આપણને ઉપયોગી છે કે પછી જે ઉપયોગી છે? ઉપયોગી છે ખરા, નથી ખરા. માનો કે નવરાત્રિ છે, એમાંથી તો આપણે શક્તિની આરાધના કરો, રાવણને મારો, વીર બનો, એવી કંઈક પ્રેરણા લઈએ. પણ આમાંથી આપણે શું પ્રેરણા લેવી? અને છતાં ઉજવાય છે અને છતાં કશું બોલાતું નથી. આ હું બોલ્યો તો કેટલા. એનો અર્થ એવો કરી છે કે આપણા ઘણા ઉત્સવો કે ઘણી પરંપરાઓ એવા છે કે જેની પાછળ કોઈ એવું પ્રયોજન ચોક્કસ હજી સુધી નક્કી નથી થઈ શક્યું, છતાંય ઉજવાય છે. ના, એવું બધા નથી. ઘણા ઉત્સવો સારા છે અને પ્રેરણા આપનારા પણ છે, પણ એવા કેટલાક એવા છે. હવે જન્માષ્ટમીના દિવસે તમે જુગાર રમવા બેસી જાઓ. સૌરાષ્ટ્રમાં, રાજકોટમાં તો એટલો મોટો જુગાર રમાય. હવે આ જ પ્રેરણા જન્માષ્ટમીની છે. એટલે એ ન હોવું જોઈએ. ના હોવું જોઈએ ને, દેખીતી વાત છે. આપના ક્રાંતિકારી વિચારો ખરેખર એક ઉન્નત રાષ્ટ્ર માટેના જે છે એની ઉપર લોકોએ વિચાર કરવો જોઈએ અને ઘણા કરે છે, ઘણાની પર પ્રભાવ છે. પણ જ્યારે મને એવું વિચાર આવે કે રાષ્ટ્રની પ્રગતિ માટે, રાષ્ટ્ર નિર્માણ માટે જોઈએ તો નાગરિક અધિકાર અને નાગરિક કર્તવ્ય બંનેનું પોતપોતીકું મહત્ત્વ છે. અત્યારે આપણે જોઈએ છે નાગરિક અધિકાર બહુ પ્રબળ છે, કદાચ એને કારણે સમસ્યાઓ હશે, પણ એ બી એટલું મહત્ત્વનું લાગે. અને નાગરિક કર્તવ્યની વાત છે. આપને શું લાગે છે આ 2 વચ્ચે સમતુલા હોઈ શકે, અથવા તો સમતુલા રાખીને રાષ્ટ્રના નિર્માણમાં કંઈક ફાળો આપવો તો શું થાય? મારી સમજણ છે કે તમારે રાષ્ટ્રનું ઘડતર કરવું હોય તો
તો પહેલી શરત છે કે ઘડાયેલા માણસો જ ઘડતર કરી શકે. ઓકે, બહુ સરસ વાત કરી. હા, જે પોતે અણઘડ હોય હમ, અને મોટા પદ ઉપર બેસી ગયા હોય એ કદી ઘડતર કરી શકે જ નહીં. દુર્ભાગ્ય એ છે કે હવે સારા માણસો મોટા પદ સુધી પહોંચી શકતા નથી અને ગમે તેવાને મજબૂરીથી પણ બેસાડવા પડે છે અને એટલે એ ઘડતર કરી શકતા નથી. બીજું, રાષ્ટ્રના ઘડતર માટે 3 તત્વો જરૂરી છે. પહેલામાં પહેલું તો પ્રજા અનુશાસિત હોવી જોઈએ. અનુશાસિત, શિસ્ત. અનુશાસિત હોવી જોઈએ. હવે આપણે ત્યાં અનુશાસન છે નહીં. તમે ગાડી ચલાવો તો ગમે ત્યારે ગમે તે પેસી જાય, હમ, કોઈ ગીવ વે નહીં, કોઈ સ્ટોપ નહીં, લાલ બત્તી હોય તોય જવા દે ને એમાં મંત્રી હોય તો કોઈ કાયદો તોડવામાં બહાદુરી બતાવે. તો આટલા બધા એક્સિડન્ટ આના કારણે થાય છે. જો પ્રજા અનુશાસિત હોય તો આટલા બધા એક્સિડન્ટો થાય નહીં. આપણા કરતાં ઘણી વધારે કારો હોવા છતાં પણ પશ્ચિમમાં બહુ ઓછા એક્સિડન્ટો થાય છે, કારણ કે બધા પોતપોતાની લાઇનમાં અને અનુશાસિત થઈને ચાલતા હોય છે. એટલે આ એક પહેલી વસ્તુ છે કે તમે અનુશાસન શીખવાડ્યું, અને અનુશાસન શીખવાડવું હોય તો પહેલાં તમે તમારું ઘડતર કર્યું. તમે જો ઘડાયેલા નહીં હોવ, તમારી છાપ લાંચિયા, રૂશ્વત લેનારા કે ફરી જનારા કે એવી હશે તો તમે પ્રજાનું ઘડતર નહીં કરી શકો. અને દુર્ભાગ્ય છે કે પહેલી 1-2 પેઢીઓ પછી આપણે આ બાબતમાં બહુ મોટી બહાર ખાઈ રહ્યા છીએ. બીજી વસ્તુ છે કે પ્રજાનામાં આધુનિક વિચારો હોવા જોઈએ, વિકાસના વિચારો હોવા જોઈએ. આપણને જે પરંપરાથી વિચારો મળ્યા એ આધુનિક નથી મળ્યા. માનો કે જે ઋષિઓએ વિચારો આપ્યા એ આધુનિક આપ્યા અને એ આપણો સુવર્ણ યુગ છે. મારે એ પણ કહેવું જોઈએ કે આ વિચારોમાં ગાંધીજીના વિચારો પણ આવ્યા. ગાંધીજી પણ એક નિશ્ચિત સીમામાં બંધ થઈ ગયા અને એ આજે અપ્રસ્તુત થઈ ગયા. કોઈ ગાંધીજીને યાદ નથી કરતું. એનું કારણ આ છે. એનું કારણ આ છે, ચાણક્યને યાદ કરે છે, કારણ કે 2500 વર્ષ પછી પણ ચાણક્ય અપ્રસ્તુત નથી. એનું પુસ્તક ખોલો એટલે આજે પણ તમને ઉપયોગી સૂચન મળશે. સ્વામી વિવેકાનંદે આ લોકને સુધારીને આગળ વધવાની કરી. એટલે અર્થતંત્રની, માનો કે જે રસ્તે ચાઇના ચાલ્યું એ રસ્તે ગાંધીજી ચાલ્યા હોત અને આ ચરખાનો આગ્રહ ના રાખ્યો હોત તો કદાચ આપણે અત્યારે ચાઇના કરતાં દોઢા હોત, સવાયા હોત. પણ એમનું આખું અર્થતંત્ર ચરખામાં આવી ગયું. હવે ચરખાની સીમા કેટલી? એ તો સારું છે કે આજે એટલે આપણે પ્રગતિશીલ બનવું જોઈતું હતું, એ ન બને, એ વિચારો ન અપનાવ્યા. આપણે આજે સંત સમાજ છે, સેવા સંસ્થાઓ છે, મીડિયા છે અને આવા અનેક ક્ષેત્રો છે, એ જે રીતે એમની વૃત્તિ પ્રવૃત્તિઓ અત્યારે આપ જોઈ રહ્યા છો તો એના ઉપરથી આપનું શું અવલોકન થાય છે? એમાં ઘણા ખરા હવે સારું કરવા લાગ્યા છે. પહેલાં કરતાં ઘણું પરિવર્તન આવ્યું છે. ઓકે. અને જે પહેલાં માત્ર મંદિરો કે આશ્રમો પૂરતા સીમિત હતા એ હવે માનવતાવાદની ઘણી સારી પ્રવૃત્તિઓ કરે છે. માનો કે નડિયાદનું સંતરામ મંદિર છે, જામનગરની આણંદા બાબાની સંસ્થા છે, આવી ઘણી સંસ્થાઓ છે. બીજું મીડિયા ઘણું સારું કામ કરે છે. મીડિયાએ આ દેશને ઘણી રીતે બચાવ્યો છે અને આજે પણ બચાવે છે, પણ તે છતાં પણ ઘણીવાર અનર્થ પણ કરી નાખે છે અને એવા અનર્થના કારણે ઘણીવાર રાષ્ટ્ર મુશ્કેલીમાં મૂકી જાય છે. મુશ્કેલી એ છે કે ચેનલો ઘણી વધી ગઈ છે અને 24 કલાક લોકોને પીરસવું શું, અને એટલે નેગેટિવ પ્રશ્નો છે ને એને વધારે ચગાવે છે. સ્વામીજી, આપણે અનેક વિચારો અમારી સમક્ષ રજૂ કર્યા, અનેક બાબતોમાં માર્ગદર્શન આપ્યું અને ખૂબ સારી વાત થઈ. છેલ્લે અમારા જેવી પેઢી, યુવાન પેઢી કે જે કોઈ આ રાષ્ટ્રના લોકો છે, ગુજરાતીઓ છે, એને આપને કંઈક કહેવાની ઈચ્છા હોય કે ના આટલી વસ્તુ તો એને જીવનમાં ઉતારવી જ જોઈતી, એવો આપનો સંદેશ કયો હોઈ શકે? સંદેશ તો ઘણો છે, પણ અત્યારે તો આટલું જ કહું કે રાષ્ટ્ર સર્વોપરી છે. તમે જે કાયદા બનાવો સંતુલિત બનાવો, એક પક્ષીય ના બનાવો. એક તો આઝાદી પછી આપણે ઘણા કાયદા એક પક્ષી કર્યા છે. ગણોદ્ધારો એક પક્ષી હતો, ભાડાનો કાયદો એક પક્ષી હતો, આ જે ઘરની હિંસાનો કાયદો છે એક પક્ષીય છે, એવા ઘણા કાયદાઓ છે. જે એટ્રોસિટી એક પક્ષીય છે. એટલે કાયદાઓ સંતુલિત કરો, બે તરફ એ લાગુ પડે. બરાબર છે. હંમેશા એક પક્ષ જ અત્યાચાર કરે છે એવું નથી હોતું, બીજો પક્ષ પણ અત્યાચાર કરતો હોય છે. એટલે સંતુલિત નથી કાયદા. સંતુલિત, એ ઘણા પ્રશ્નો સર્જે છે. એટલે સંતુલિત બનાવવું છે. એકલા પુરુષો જ છેડતી નથી કરતા, સ્ત્રીઓ પણ છેડતી કરે છે. બહુ સાચી વાત છે. પણ સ્ત્રીઓ છેડતી કરે તો કંઈ નહીં, એમાં નિર્દોષ પુરુષો પણ ઘણા ફસાઈ જાય છે. ફસાવા માટે ઘણા પ્રયત્નો થતા હોય. એટલે આ રીતે એક તો સંતુલિત કાયદા કરવા જોઈએ, બે પક્ષોને ન્યાય મળવો જોઈએ. બીજું છે કે આપણે ભવિષ્યમાં યુદ્ધ થવાનું જ છે.
આ જે યુદ્ધ અટક્યું છે એ એટમ બોમ્બના કારણે અટક્યું છે. પણ એટમ બોમ્બ પાકિસ્તાન જેવા ચંચળ માણસના હાથમાં ગયો છે એટલે જ્યારે ત્યારે એનો પ્રયોગ કરવા ના જ છે. આજે પાકિસ્તાનમાં કેબિનેટ મંત્રીમંડળ છે એના કરતાં સૈનિકોની શક્તિ વધારે છે. અને જો કાલે ઉઠીને આતંકવાદીઓના હાથમાં એટમ બોમ્બ પડી જાય તો આખી દુનિયા માટે ભયંકર આપત્તિ ઊભી કરી દેશે. એટલે યુદ્ધ થવાનું જ છે. એથી પણ વધારે ઉત્તર કોરિયા દુનિયા માટે સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ છે. કિંગ જોંગ હા, જો એ સમય રહેતા એને સોલ્વ કરવામાં નહીં આવે તો એ આખી દુનિયાને હચમચાવી નાખશે. તે માટે સજ્જ રહેવું. એનું નુકસાન થશે પણ એ નુકસાન કરીને નુકસાન ભોગવશે. એટલે આ બાબતમાં આખી દુનિયામાં લોકોએ એક થવું જોઈએ. આ મોદીએ વિદેશ પ્રવાસો કરીને જે એકતાના પ્રયત્નો કર્યા છે એ બહુ સારા કર્યા છે. આ રીતે જે સ્વતંત્ર દુનિયા છે લોકશાહીમાં માનનારી એ બધાની શક્તિઓનો સરવાળો થવો જોઈએ. ત્રીજી વસ્તુ છે વિકાસ ચાલુ રહેવો જોઈએ. વિકાસને કદી પૂર્ણ વિરામ હોય જ નહીં. અમેરિકામાં પૂર્ણ વિરામ નથી. આટલું કર્યા પછી પણ એને દર વર્ષે નવું કરવું પડતું હોય છે. એટલે વિકાસ તો ચાલુ રહેવો જ જોઈએ. અને વિકાસમાં કોઈને ને કોઈને ભોગ આપવો પડતો હોય છે. માનો કે સરદાર સરોવર બન્યું તો ઘણા આદિવાસીઓને સ્થળાંતર કરવું પડ્યું હશે અને એટલે ત્યાંથી એક ચળવળ ઊભી થઈ છે કે અમારું પાણી, અમારી નદી, અમારું ફલાણું, અમારા ખેતરો, અમારું શોષણ થાય છે. પણ કોઈએ નથી વિચાર કરતો કે આદિવાસીઓનું રેવન્યુ બજેટમાં કેટલું આવે છે. આજે જે આદિવાસીઓની પાછળ કે દલિતોની પાછળ કે મુસ્લિમોની પાછળ જે અબજો રૂપિયા બજેટમાં ફાળવવામાં આવે છે એ કંઈ આદિવાસીઓના રેવન્યુથી આવે રિટર્ન તો કશું એવું છે જ નહીં. બરાબર છે. તો આ લોકો તમારા વિકાસ માટે અબજો રૂપિયા આપે છે તો તમારે પણ કંઈ ભોગ આપવો જ પડે. બહુ સાચી વાત છે. આ સમજે પણ કેળવવી જોઈએ. હા, આ સમજ કેળવાવી જોઈએ કે તમારા માટે અત્યાર સુધી દર વર્ષે કેટલું બજેટ ફાળવવામાં આવે છે. અને એના કારણે આજે ગામે ગામ શાળા, ગામે ગામ રસ્તાઓ, નાના મોટા કારખાનાઓ, ઉદ્યોગો, ધંધા, નોકરીઓ, અનામતો વગેરે વગેરે. એટલે એમને તમારે એરપોર્ટ બાંધવું હોય, રસ્તો કાઢવો હોય, ખેતર આપવું જ પડે. એમ આખા દેશનું ભલું થતું હોય તો જમીન આપવી પડે. મેં આગળ જે વાત કરી એને લાગતું ઓળખતું છે કે એટલે અધિકારની સાથે જે કર્તવ્યની પણ સમજ એવી હોવી જોઈએ. આ ભાન થવું જોઈએ કે તમે જે આપો છો એના બદલામાં તમે અનેક ગણું લો છો. સમજાવવાનું સાહસ પણ રાજનેતાઓએ કરવું જોઈએ. પણ એ સમજાવવું જોઈએ કે ભાઈ આ બજેટમાં જે અબજો રૂપિયા તમને ફાળવવામાં આવે છે એ તમારા રેવન્યુના તો નથી. આજે તમે કહો કે અમને ભિલિસ્તાન આપો, એક બે એવા નેતાઓ ચલવા, કાલે ભિલિસ્તાન ચાલશે કેવી રીતે? તમારું રેવન્યુ કેટલું એ ચાલશે કેવી રીતે? તમે કોઈના આધીન થઈ જશો. એટલે દરેકે એવું માનવું જેવું પાકિસ્તાન આધીન થઈ ગયું એમ તમારે કોઈને આધીન થઈ જવું પડશે. એટલે આ વાત સમજાવવી પડે કે આ તો બે ઘોડી ઊભી હોય છે તો ત્રણ પાયે ઊભી હોય છે, ત્રણેયને એકબીજાના ટેકા હોય છે. એટલે રાષ્ટ્ર સર્વોપરી છે એ લોકોના મગજમાં સતત રહેવું જોઈએ. સ્વામીજી ખૂબ ખૂબ આભાર અને પ્રણામ પાઠવું છું અમારા દર્શકોને પણ. આપણે એક સરસ વાત કરી હતી. આ હતા સ્વામી સચ્ચિદાનંદજી, દંતાલી આશ્રમથી સેવા યજ્ઞ કરી રહેલા અને લાખો કરોડોના દિલમાં વસતા અને આદર ધરાવતા સ્વામી સચ્ચિદાનંદજી. આવતા સપ્તાહે ફરી મળીશું એક નવા મહેમાન સાથે. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો ઓફ ધ રેકોર્ડ VTV.